નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું તલ પરમાર. તાજેતરમાં અમદાવાદથી રાજકોટ તરફ જતી પિકઅપ વાનને સુરેન્દ્રનગર જિલ્લાના કાનપરા ગામના પાટિયા પાસે રોકી અજાણ્યા ઇસમો દ્વારા પાર્સલોની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ રાજકોટ હાઈવે પર રાજકોટ તરફ જઈ રહેલ HL કાર્ગો કંપનીની પિકઅપ વાનની રાત્રિના સમયે કાનપરા ગામના પાટિયા પાસે લૂંટ થઈ હતી. બે કારમાં આવેલ અંદાજે 7 થી 8 અજાણ્યા ઇસમોએ કુરિયર કંપનીની કાર સાથે ઇરાદાપૂર્વક અકસ્માત સર્જી કુરિયર કંપનીની કારના ચાલક અને ક્લીનરને ઢોર માર માર્યો હતો. લૂંટારો 23 પાર્સલની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. જે અંગે ભોગ બનનાર ચાલકે પાણશીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે લૂંટારોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે પોલીસે ધર્મેશ ઉર્ફે ધમુ ઝીંઝુવાડિયા, ફરીદ મોમીન, અહેમદ ઇમરાન સૈયદ અને આરિફ મોહમ્મદભાઈ સોરાની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે આ લૂંટમાં એક મહિલા સહિત અન્ય 3 આરોપીઓને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે પણ લૂંટના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. પોલીસ સ્ટેશનની હદમાં જે 6 માર્ચના રોજ વહેલી સવારે જે 67 લાખની જે હાઈવે થાળનો બનાવ બનેલ હતો, આ બનાવની અંદર જિલ્લાની LCB, SOG અને અન્ય પોલીસ સ્ટેશનની ટીમોએ વિવિધ CCTV કેમેરાઓ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સથી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરતા સુરેન્દ્રનગરનો એક ધર્મેશ ઝીંઝુવાડિયા નામના આરોપીને 18 કિલો મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે. એની પૂછપરછના આધારે અને અન્ય તપાસની વિગતો મળતા અન્ય 3 આરોપીની પણ અમે ધરપકડ કરેલ છે. ઉપરાંત ગુનાની અંદર જે વપરાયેલ ગાડી છે એ પૈકીની એક ગાડી બરોડા શહેરની અંદર ગયેલ હોય એવી હકીકત મળતા એક શકમનનું નામ, નંબર અને ગાડીની વિગત અમે બરોડા ક્રાઇમ બ્રાન્ચને આપતા બરોડા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ત્વરિત કાર્યવાહી કરી અને લગભગ 55 કિલો જેટલો ચાંદીનો મુદ્દામાલ છે એ એમણે કબજે કરેલો છે. આ ગુનાની અંદર 107 કિલો મુદ્દામાલ જે ચાંદીનો ચોરાયેલ હતો તે પૈકી 73 કિલો જેટલો ચાંદીનો મુદ્દામાલ છે એ કબજે કરવામાં આવેલા છે. હાલ અહીંયા સુરેન્દ્રનગરની અંદર 4 અને બરોડાની અંદર 3 મળી કુલ 7 આરોપીઓ પણ અટક કરવામાં આવેલા છે. આ ઉપરાંત આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલ 2 કટ્ટા જેવા હથિયાર અને 5 લાઈવ કારતૂસ પણ કબજે કરવામાં આવેલા છે. આ ઉપરાંત ગુનાની અંદર વપરાયેલ 3 ગાડીઓ અને 1 મોટરસાઇકલ છે એ પણ કબજે કરવામાં આવેલા છે. તપાસ દરમિયાન શિવો મહાલિંગમ ઉર્ફે આફતાબ અને ફિરોજ લંગડો આ 2 ગુનાના મેઇન માસ્ટર માઇન્ડ હોવાનું જણાઈ આવેલ છે. અને અમારી ટીમો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, બરોડા ક્રાઇમ બ્રાન્ચ પણ આ જે બાકીના આરોપીઓ છે એને પકડવા માટેની તજવીજ કરી રહેલ છે. રાજેશ બહુરાવસી, નેશન પ્લસ ન્યૂઝ, સુરેન્દ્રનગર. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો Instagram, Facebook અને Twitter પર.